સુરત જિલ્લાના પલસાણા પોલીસે માખીંગા ચેકપોસ્ટ પરથી દારૂના જથ્થા સાથે ઝડપ્યો. પલસાણા પોલીસે ₹7.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને કડોદરાનો બુટલેગર શંકર વોન્ટેડ જાહેર. સુરત જિલ્લાના બે નેશનલ હાઈવે પસાર થતો હોય જેનો ફાયદો દારૂ વેપલો કેરેટ બુટલેગર નવું તરકીબ અજમાવીને વિદેશ દારૂ સુરત જિલ્લામાં ઘુસાડતા હોય છે. ત્યારે પલસાણા પોલીસે માખીંગા ચેકપોસ્ટ પરથી એક બાતમીના આધારે ₹7.57 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ₹2.52 લાખનો વિદેશી દારૂ અને કાર જપ્ત કરવામાં આવી છે, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર કડોદરાનો શંકર વોન્ટેડ જાહેર થતો. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે બાતમીના આધારે પલસાણા પોલીસ સ્ટાફે માખીંગા પાટિયા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની ઇનોવા કારને રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1008 નાની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹2,52,000 છે. પોલીસે 36 વર્ષીય કાર ચાલક અદનાન ઇકબાલ લોખંડવાલાને ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થાની પાસ પરમિટ ન મળતા તેની અંગ ઝડતી કરતા એક મોબાઈલ અને રોકડા રૂપિયા પણ મળી આવ્યા હતા. દારૂ, કાર, મોબાઈલ અને રોકડ સહિત કુલ ₹7,57,270 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો ભરી આપનાર અને મંગાવનાર કડોદરાનો શંકર પંચમસિંહ યાદવ છે. પોલીસે શંકર યાદવને વોન્ટેડ જાહેર કર્યો છે. પલસાણા પોલીસ દારૂ મંગાવનાર શંકર યાદવની તપાસ શરૂ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.